કળા આ શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં મોટા મોટા પેઇન્ટિંગ્સ અને શિલ્પો જ આવે. પણ શું કળા માત્ર કેનવાસ પર જ હોય? ના, એ તો આપણી થાળીમાં પણ હોઈ શકે છે. આજે આપણે એ જ જોવાના છીએ. કેવી રીતે એક સાવ સામાન્ય સલાડ એક અદ્ભુત કલાકૃતિ બની શકે છે. આ જુઓ, આ કોઈ સામાન્ય સ્કૂલનું બ્લેકબોર્ડ નથી. આ એક આમંત્રણ છે. ભાવનગરની એક શાળામાં આનંદદાયી શનિવાર નિમિત્તે યોજાયેલી સલાડ મેકિંગ અને ડેકોરેશન સ્પર્ધાનું. અહીંયા કંઈક ખાસ થવાનું હતું. ખાલી ખાવાનું જ નહીં, પણ કળા સર્જાવાની હતી. તો આ સ્પર્ધા યોજાઈ હતી ભાવનગરની શ્રી સિદ્ધસર કેવી શાળા નંબર 77માં. અને આ ફોટા જોઈને જ લાગે છે કે આ માત્ર એક સ્પર્ધા નહોતી. આ તો સર્જનાત્મકતા અને ઉત્સાહની એક ઉજવણી હતી. લોકોનો ઉત્સાહ જ બધું કહી દે છે, નહીં? હવે દરેક કલાકારને પોતાનું કામ કરવા માટે એક કેનવાસ તો જોઈએ જ. અહીંના કલાકારો માટે એમનું કેનવાસ હતું સ્ટીલની સાદી પ્લેટ. અને એમના રંગો? અરે, એ તો આપણા બધાના રસોડામાં રોજ જોવા મળે છે. ટમેટાં, કાકડી, ગાજર, ડુંગળી, સફરજન, દાડમ, બીટ, આ બધી એ જ વસ્તુઓ છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. પણ થોડીવારમાં આપણે જોશું કે કેવી રીતે આ સાધારણ શાકભાજી અને ફળો એકદમ અસાધારણ રૂપ ધારણ કરે છે. સવાલ એ છે કે જ્યારે આ સામાન્ય વસ્તુઓ કોઈ કલાકારના હાથમાં આવે ત્યારે એનું શું થાય? ચાલો એ જાદુ જોઈએ. તો ચાલો હવે આપણે એક એવી અનોખી આર્ટ ગેલેરીની મુલાકાત લઈએ જ્યાં દરેક કલાકૃતિ ખાવા માટે બનાવવામાં આવી છે. દરેક પ્લેટ એક નવી જ દુનિયા બતાવશે. અને આ પહેલી જ રચના જુઓ. અરે વાહ, એકદમ અદ્ભુત. ટામેટાં અને મરચાંમાંથી ભગવાન ગણેશજીની આકૃતિ બનાવવામાં આવી છે. એમની સૂંઢ માટે લીલા મરચાંનો જે ઉપયોગ કર્યો છે ને, ખરેખર કમાલની કલ્પના છે. અહીં તો જાણે ફળો અને શાકભાજીમાં જીવ પૂરાઈ ગયો છે. એક બાજુ સફરજનમાંથી કેવું સુંદર ઘુવડ બનાવ્યું છે, અને બીજી બાજુ જુઓ, દાડમના દાણા અને કાકડીમાંથી એક મજાનું પ્રાણી આકાર લઈ રહ્યું છે. કલાકારોની કલ્પના જુઓ. એ લોકો ખાલી પ્રાણીઓ પર જ ન અટક્યા. એમણે તો આખી પ્લેટમાં કુદરતી દૃશ્યો બનાવી દીધા. અહીં કાકડીના ટુકડા ઝાડની ડાળીઓ બની ગયા છે, અને બીટ ગાજરના ટુકડા ફૂલો બનીને ખીલી ઉઠ્યા છે. આ પ્લેટ નથી, જાણે એક નાનકડો બગીચો છે. રંગોનું મિશ્રણ અને ગોઠવણ કેટલી મહત્વની છે એનું આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. લીલો, સફેદ અને લાલ આ રંગોનો એટલી હોશિયારીથી ઉપયોગ કર્યો છે કે જાણે ઇટાલીનો ધ્વજ હોય. આ માત્ર સજાવટ નથી, પણ એક વિચારશીલ ડિઝાઇન છે. ક્યારેક સુંદરતા સાદગીમાં જ હોય છે. જુઓ, અહીં ગાજર, કાકડી અને બીટના ફક્ત ગોળ ટુકડાઓને વારંવાર ગોઠવીને કેટલી સુંદર અને જટિલ પેટર્ન બનાવી છે. એકદમ મંત્રમુગ્ધ કરી દે તેવી ડિઝાઇન. તો આ બધી રચનાઓ સુંદર તો હતી જ, એમાં કોઈ શંકા નથી. પણ શું આ સ્પર્ધાનો હેતુ ફક્ત સુંદર સલાડ બનાવવાનો હતો? ના, એની પાછળનો અર્થ ઘણો ઊંડો હતો. ચાલો સમજીએ. ખરેખર આ સ્પર્ધાએ આપણને ઘણું બધું શીખવ્યું. પહેલું તો એ કે સર્જનાત્મકતા દરેક જગ્યાએ છે, આપણા રોજિંદા જીવનમાં પણ. બીજું, એણે લોકોને એક સાથે લાવવાનું કામ કર્યું. ત્રીજું, એણે બતાવ્યું કે હેલ્ધી ખાવાનું પણ મજેદાર અને આકર્ષક હોઈ શકે છે. અને સૌથી અગત્યની વાત, એણે આપણને શીખવ્યું કે સામાન્યમાં સામાન્ય વસ્તુઓમાં પણ કેવી અસાધારણ સુંદરતા છુપાયેલી હોય છે. એટલે જ્યારે આપણે આ રંગબેરંગી પ્લેટોને ફરીથી જોઈએ છીએ ત્યારે આપણને ફક્ત શાકભાજી નથી દેખાતા. આપણને દેખાય છે કલ્પના, આનંદ અને સાધારણ વસ્તુઓને પણ સુંદર બનાવવાની માણસની ઈચ્છા. અહીં ખોરાકની એક પ્લેટ કલ્પના માટેનું કેનવાસ બની ગઈ છે. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય. જો એક ટામેટામાંથી ગણેશ બની શકતા હોય અને એક સફરજન ઘુવડ બની શકતું હોય, તો પછી આપણા રોજિંદા જીવનમાં આવી કેટલીય કળાઓ છુપાયેલી હશે, નહીં? કદાચ આપણે ફક્ત આપણી આસપાસ થોડું ધ્યાનથી જોવાની જરૂર છે.